તો ગુજરાતમાં ફરી એકવાર ધર્માંતરણનો મુદ્દો રાજકીય અને સામાજિક ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે। રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેર મંચ પરથી ધર્મ પરિવર્તનને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। મહેસાણાના કડીના બુડાસણ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય સંકુલમાં યોજાયેલી ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટની સાધારણ સભામાં તેઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે છેલ્લા 30 થી 40 વર્ષમાં હિન્દુ સમાજમાં વિભાજન વધ્યું છે અને તેની અસર તરીકે હિન્દુઓની વસ્તી ઘટતી જઈ રહી છે। નીતિન પટેલે કહ્યું કે ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ફોસલાવીને અને વિવિધ સેવાકારોના નામે ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે। વર્ચસ્વ જમાવવા માટે બહુ ચાલાકીથી ધર્મ પરિવર્તનનું કામ કરે છે, જ્યારે નિશાળ, હોસ્ટેલ, દવાખાના, કપડા અને અન્ય સુવિધાઓ આપી લોકોના ધર્મ પરિવર્તન કરવામાં આવે છે તેવું નીતિન પટેલનું કહેવું છે। તેમણે વધુમાં જણાવ્યું કે હિન્દુઓને ઓછા કરવાનો હેતુ બંને તરફથી ચાલે છે। ભલે પદ્ધતિ અલગ હોય, હવે જોવાનું રહેશે કે આ નિવેદન પર પક્ષ, વિપક્ષ અને વિવિધ સમાજ સંગઠનો શું પ્રતિક્રિયા આપે છે। આપણી સાથે પત્રકાર જયેન્દ્ર બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। જયેન્દ્રભાઈ, નીતિન પટેલે પણ હવે કહ્યું છે કે હિન્દુઓની સંખ્યા સતત ઘટી રહી છે, આપ કેવી રીતના જોવો છો આ મુદ્દાને? જો નીતિન પટેલ ભાજપના બહુ સિનિયર મોસ્ટ નેતા છે, પૂર્વ નાયબ મુખ્યમંત્રી બનેલા છે। એમનું જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટમાં એવું કીધું કે 25, 30, 40 વર્ષથી આ પ્રવૃત્તિ ચાલે છે। 40 વર્ષના 30 વર્ષના શાસનમાં ભાજપની સરકાર રહી, ગુજરાતના આ ભાજપના આગેવાન રહ્યા, તો જ્યારે એ પોતે આ પદ પર હતા ત્યારે આ બધી પ્રવૃત્તિ પર કંટ્રોલ કરવાની કેમ પ્રયત્ન ના કર્યો? નીતિનભાઈ જે સંસ્થામાં જે કાર્યક્રમમાં જાય એ કાર્યક્રમને લગતા સબ્જેક્ટ પર બોલવું એમના માટે બહુ સારી વસ્તુ છે, પણ ઘણીવાર સ્લીપ ઓફ ટંગ કહેવાય કે સબ્જેક્ટને ક્યાંક વિવાદમાં મૂકવાની પણ એમનામાં એક ખાસિયત છે। તમે વિચાર કરો કે ખ્રિસ્તી જે વટાળ પ્રવૃત્તિ છે એ સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં ચાલતી હતી। આપણા ઉત્તર ગુજરાતમાં જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં માત્ર ને માત્ર થોડું સાબરકાંઠા અને બનાસકાંઠાના ટ્રાઇબલ એરિયામાં ચાલતી હતી, પણ 2014 પછી કેન્દ્ર સરકારે જે એનજીઓ ને કે ટ્રસ્ટોને જે ફાઇનાન્શિયલ એડ આવતી હતી, વિદેશમાંથી મોટા ભાગની એડ આવતી હતી જે મોટા પ્રમાણમાં, એના પર કેટલાક રોક લગાડી દીધી। સાથે સાથે જે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ હતા એમાં બી ફેરફાર કરીને એમને આ પર થોડી પ્રવૃત્તિને રોક લગાવ્યો છે અને એના કારણે પ્રવૃત્તિ અટવાઈ ગઈ છે। જે સંસ્થામાંથી નીતિનભાઈ નેતાગીરી કરે છે એ સંસ્થાની ભાતૃ સંસ્થા, એમની સાથી સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદ આના વિરુદ્ધમાં વર્ષોથી કામ કરે છે। હું 85 થી જોતો આવ્યો છું કે દક્ષિણ ગુજરાતમાં તમે વલસાડ, સુરત, વ્યારા, બારડોલી, છોટાઉદેપુર જેવા વિસ્તારમાં વનવાસી વિકાસ પરિષદ ટ્રાઇબલ આદિવાસી લોકોના ખૂબ કામ કરે છે। વર્ષોથી એક હતું શાસન ચલાવતી કોંગ્રેસની સીટ ધરાવતી વલસાડ સીટ એમને ભાજપે જીતેલી છે, અને એનું કારણ માત્ર એ હતું કે સંઘ અને વિશ્વ વનવાસી પરિષદના ટ્રાઇબલ વિસ્તારમાં, અંતરિયાળ વિસ્તારમાં જ્યાં આગળ વાહનો નતા જઈ શકતા એવા વિસ્તારમાં જઈને આદિવાસીઓનું કામ કરેલા છે, સેવા કરેલી છે। એટલે 21મી સદી આજના આધુનિક યુગમાં આ ધર્માંતરણની પ્રવૃત્તિ માન્ય છે? આધુનિક યુગમાં ધર્માંતરણની પ્રવૃત્તિ કેમ થાય છે એ મુદ્દો કોઈ નથી કરતું। જે લોકો ટ્રાઇબલમાંથી આદિવાસીઓ ભાઈઓમાંથી જે લોકો ધર્માંતરણ કરે છે એ ધર્માંતરણ કરવાના પહેલા કારણો હતા। સૌથી પહેલું એમનું આદિવાસી તરીકે ઘણું બધું શોષણ થતું હતું, આદિવાસી સમાજનું વિકાસ નતો થયો। સરકાર છેલ્લા 20-25 વર્ષથી ઘણી બધી સ્કીમો લાવી છે, વિદ્યાર્થીઓને ભણવાની અઢળક સગવડો આપે છે, સામાજિક રીતે ઘણા બધા કાર્યક્રમોમાં એમને ઘણી બધી મદદો મળી રહી છે। એટલે જે પરિસ્થિતિ છે, હું એવું માનું કે આ સમયે હવે જે ધર્માંતરણની પ્રવૃત્તિ હતી એ ઓછી થઈ ગઈ। હવે તો એવું થઈ ગયું છે જે આદિવાસીઓ કન્વર્ટ થઈને ખ્રિસ્તી બનેલા હતા એ બધા બેક ટુ હોમ કરીને ઘર વાપસીના નામે પરત હિન્દુ સમાજ જોડે ભેગા થઈ રહેલા છે, અને વસ્તીનો વધારો ઘટાડો ફક્ત કોઈ સમાજ પર આધારિત નથી। નવી પેઢીનું જનરેશન કે નવા સમયની સાથેના કેટલાક સામાજિક સમીકરણો જેની ખૂબ લાંબી ચર્ચાઓ થાય છે એના કારણે થઈ રહ્યું છે, એટલે એ વસ્તુ બી વિચારવા જેવી છે। જી બિલકુલ, જયેન્દ્રભાઈ, જોડાવા બદલ આપનો આભાર।